જો હવે આગળનો ટોપિક છે સોલર સેલ, બરાબર. અને સોલર સેલ પણ એલઈડી અને પીએન જંક્શન ડાયોડ, એલઈડી અને ફોટો ડાયોડની જેમ, બરાબર, પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. પહેલાં એ આકૃતિ આપણે દોરી લઈએ, બરાબર. તમે દોરો જ સાથે સાથે. હવે વાતો ના કરશો. જો ધ્યાન આપો. હવે સોલર સેલ પણ એક પીએન જંક્શન ડાયોડ જ છે, બરાબર. આપણે સોલર સેલની રચના એ કેવી રીતે કામ કરશે, કેવી રીતે સોલર સેલ બને છે, બરાબર, એ વાત કરવાની છે. જો હવે ધ્યાન આપો, અહીં દોરેલું છે, બાકી હોય પછી પૂરું કરજો. સોલર સેલમાં એક પીએન જંક્શન ડાયોડ જ વપરાય છે. સોલર સેલ એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી અને એનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરે છે, બરાબર. સોલર સેલ એ ફોટો ડાયોડના સિદ્ધાંતની જેમ જ, એટલે કે સોલર સેલ અને ફોટો ડાયોડનો સિદ્ધાંત સરખો જ છે કે પ્રકાશનો ઉપયોગ કરશે, પ્રકાશ ઉર્જા વાપરશે અને એનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરશે, બરાબર. પણ એના માટેની શરત છે કે જે પ્રકાશના ફોટોનની જે ઉર્જા હોય, સૂર્યપ્રકાશમાં રહેલ એફ આવૃત્તિના વિકિરણના ફોટોનની ઉર્જા એ આપેલ જે પીએન જંક્શન ડાયોડનો ઉપયોગ કર્યો છે, બરાબર, એમાં વપરાતા અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે એના કરતાં વધારે હોવી જોઈએ, બરાબર. તો જ શક્ય છે કે પ્રકાશ આપાત થાય એ આપાત પ્રકાશના ફોટોનનું શોષણ કરી અને સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે. સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન બહાર નીકળશે, હોલ સર્જાશે, વિદ્યુતભાર વાહકોની સંખ્યા મળશે અને એની યોગ્ય ગોઠવણી આપણે અહીંયા કરી શકીએ તો આપણને ચોખ્ખો કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે ચોખ્ખું કંઈક ઈએમએફ, બરાબર, અહીંયા મેળવી શકીશું આપણે. એ કેવી રીતે મળે છે એ બધી વાત આપણે કરીએ. સોલર સેલ વડે તમારે કંઈક ચોખ્ખું ઈએમએફ મેળવવું છે, બરાબર. નામ સોલર સેલ છે એનો અર્થ એક આ વિદ્યુત બેટરીની જેમ જ આ એક બેટરી અહીંયા તૈયાર થશે કે જે કંઈક આપણને ચોખ્ખું શું આપશે, ઈએમએફ અથવા તો ચોખ્ખો કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. તો સોલર સેલ કઈ રીતે ચોખ્ખું ઈએમએફ એમાં પ્રેરિત થાય છે કે કઈ રીતે કંઈક ચોખ્ખું ઈએમએફ આપણને અહીંયા મળશે એ વાત આપણે કરીએ. તો એના માટે જરૂરી છે કે અહીંયા પુષ્કળ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આપાત કરી શકાય. સૂર્યપ્રકાશ
જેમ વધુ પ્રમાણમાં આપાત થાય એમ મોટા પ્રમાણમાં સૂર્યપ્રકાશના ફોટોનનું એટલે કે એની અંદરના વિકિરણો કે જેની આવૃત્તિ એફ હોય એના ફોટોનનું પીએન જંકશન ડાયોડના ડેપ્લેશન સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય, જે સહસંયોજક બંધમાં જકડાયેલા છે એટલે એ મુક્ત થાય. ઇલેક્ટ્રોન જેમ વધુ ને વધુ મુક્ત થાય સામે એટલા હોલ સર્જાય, આપણને પીએન જંકશન ડાયોડમાં વિદ્યુતભાર વાહકોની સંખ્યા મળશે અને એ સંખ્યાની યોગ્ય ગોઠવણી અહીંયા જો આપણે કરી શકીએ તો એના વડે આપણને શું પ્રાપ્ત થશે? EMF, કંઈક ચોખ્ખો સ્થિતિમાનનો તફાવત મળશે. આવું કરવા માટે સોલર સેલની રચના આ મુજબ કરેલી હોય છે. જો પીએન જંકશન ડાયોડ તો ખરો જ, પણ એમાં જે હેતુ છે આપણો આ પીએન જંકશન ડાયોડનો અહીંયા જે હેતુ છે એ હેતુ પૂરો થાય એવી રીતે અહીંયા પી અને એન વિભાગો પસંદ કરેલા હોય, એવી રીતે એની જાડાઈ પસંદ કરેલી હોય, એવી રીતે એની ગોઠવણી કરેલી હોય. બરાબર? જેમ કે જો અહીંયા પી વિભાગ જે છે એ આ નીચે જે ગોઠવેલો આ તો ખાલી રેખાકૃતિ છે. બરાબર? આમાં કંઈ એક્ઝેક્ટ માપ ન હોય, આ તમારે આ ખાલી સમજવા માટે દોરેલી એક રેખાકૃતિ કહેવાય. આ પી વિભાગ છે એની જાડાઈ 300 માઇક્રોમીટરના ક્રમની હોય અને પી વિભાગની ઉપર આ એન વિભાગનું માત્ર 0.3 માઇક્રોમીટરની આસપાસની જાડાઈ ધરાવતું એક પાતળું એવું સ્તર હોય. તમે વિચારો કે 0.3 માઇક્રોમીટર જાડાઈ એટલે તો ખૂબ ઓછી થઈ ને. એટલે આ એન વિભાગ જે છે એ તો પી વિભાગની ઉપર એક ખૂબ જ પાતળી ચીપ કે ખૂબ જ પાતળા સ્તર તરીકે હોય છે. હવે પી અને એન વિભાગો જ્યાંથી જોઈન્ટ થાય, બરાબર, એને અહીંયા જ ડેપ્લેશન સ્તર રચાય. તો હવે ડેપ્લેશન સ્તરની જાડાઈ પણ આપણે આગળ વાત કરી પ્રમાણે કે 0.5 માઇક્રોમીટરના ક્રમની કે એના કરતાં ઓછી હોય છે. તો તમે વિચારી શકો છો કે આ એન વિભાગ જ એટલો બધો ઓછી જાડાઈનો લીધો છે કે જેથી કરીને બંને વિભાગો જ્યાંથી જોઈન્ટ થાય એ ડેપ્લેશન સ્તર એ આ એન વિભાગ પાસે જ એક્ઝેક્ટ મળશે, અથવા તો આ એન વિભાગ જ્યાંથી આમ સંપર્કમાં છે અહીંયા ઉપર જ શું રચાઈ ગયું કહેવાય? ડેપ્લેશન સ્તર. આ જરૂરી છે અહીંયા ખાસ. બરાબર? એમ કહેવાશે કે પહેલાં પી વિભાગ, પછી પી વિભાગની ઉપર ખૂબ જ પાતળી જાડાઈનું 0.3 માઇક્રોમીટરના ક્રમની જાડાઈનું એન વિભાગનું પાતળું સ્તર, અને એન વિભાગનું પાતળું સ્તર છે અહીંયાથી જ આપેલ પીએન જંકશન ડાયોડનું ડેપ્લેશન સ્તર શરૂ થઈ જાય છે એમ કહેવાય. કેમ કે આ જાડાઈ ખૂબ જ કેવી છે? ઓછી. આવું એટલા માટે કેમ કે તમારે અહીંયા કંઈક EMF મેળવવું છે, અહીંયા કંઈ બાયસ નથી આપવાનું, કંઈક EMF મેળવવું છે, કોઈ બાહ્ય બેટરીનો ઉપયોગ કરવાનો નથી. આવી રચના કરો એટલે તમે મોટા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ડેપ્લેશન સ્તર પર આપાત કરાવી શકો. જો તમે વિચારી શકો કે ઉપર જે એન વિભાગનું જે સ્તર છે ને અહીંયાથી જ ડેપ્લેશન સ્તર શરૂ થઈ ગયું એવું ગણો, એટલે એ આખી સપાટી આમ મુક્ત છે. હવે એની પર સૂર્યપ્રકાશ મોટા પ્રમાણમાં આપાત થઈ શકશે. એટલે ડેપ્લેશન સ્તર પર સૂર્યપ્રકાશ મોટા પ્રમાણમાં આપાત કરી શકાય એટલા માટે અહીંયા એન વિભાગની ખૂબ જ ઓછી જાડાઈનું એવું પાતળું સ્તર પી વિભાગની ઉપર આમ લગાવવામાં આવે છે. એટલે એન વિભાગની જે સપાટી છે ને અહીંયાથી જ ડેપ્લેશન સ્તર શરૂ થઈ ગયું એવું કહેવાશે. એની ઉપર પુષ્કળ પ્રમાણમાં સૂર્યપ્રકાશ આપાત થઈ શકશે. કેમ કે ક્ષેત્રફળ કેવું મળશે આપણને? મોટું, કે જેની પર સૂર્યપ્રકાશ આપાત થઈ શકે. બરાબર? અહીંયા મેઇન હેતુ જ એ છે કે વધુ ને વધુ સૂર્યપ્રકાશ આપાત થાય તો વધુ ને વધુ ફોટોન આપાત કરી શકાય ડેપ્લેશન સ્તર પર, અને જેમ વધુ ફોટોન આપાત થાય એમ ડેપ્લેશન સ્તરમાં ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળવાનું પ્રમાણ પણ શું થશે? વધશે. વધુ ને વધુ ઇલેક્ટ્રોન મળે એમ વધુ ને વધુ હોલ સર્જાય, એમ આપણને મોટો એવો EMF કે મોટો એવું સ્થિતિમાનનો તફાવત અહીંયા આપણને મળશે. તો એ હેતુ પૂરો કરવા માટે જરૂરી છે કે જે સપાટી પર સૂર્યપ્રકાશ આપાત થાય છે એ સપાટીનું ક્ષેત્રફળ પ્રમાણમાં કેવું રાખવું પડે? મોટું. અને એ સપાટી ડેપ્લેશન સ્તરની એકદમ કેવી હોવી જોઈએ? નજીક. તો અહીંયાથી ડેપ્લેશન સ્તર શરૂ થઈ ગયું એવું કહેવાશે. બરાબર? એટલે આ વિસ્તાર મોટો મળશે આપણને. બીજું કે આ પી વિભાગની નીચે એક ધાતુની પ્લેટ રાખેલી છે. બરાબર? આ જે પી વિભાગ છે એની નીચે એક ધાતુની પ્લેટ ગોઠવી હોય, આ ધાતુની પ્લેટ.
અને જે એન વિભાગ છે એની ઉપર એક હાથની આંગળીઓ આકારનું આવું એક જાળીદાર ધાતુની રચના છે. જો આ ઉપર જે આ દોર્યું છે ને આવી પટ્ટીઓ છે નાની નાની, આમ હાથની આંગળીઓ આકારની આ રચના થઈ. આ ખૂબ જ પાતળી પટ્ટી હોય, ધાતુની પટ્ટીઓ આમ લગાડેલી હોય એન વિભાગની ઉપર, અને અહીંયા જોડાણ માટે આ એક જોડાણ અગ્ર કાઢેલું હોય. આ આંગળીઓ આકારની ધાતુની જે આ જાળીદાર રચના જે છે એને તમે એન વિભાગ ઉપર આમ મૂકો, એ ફક્ત એન વિભાગનો 15% ભાગ જ આમ ઢાંકે છે, એવી રચના હોય. 15% ભાગ જ ઢાંકે તો બાકીનો 85% ભાગ તો આ સપાટીનો ખુલ્લો રહેશે, ઉપરની સપાટીનો. એની પર શું આપાત થશે? સૂર્યપ્રકાશ. બરાબર, એટલે સૂર્યપ્રકાશ આપાત થઈ શકે એવો વિસ્તાર પ્રમાણમાં આપણે મોટો રાખવાનો છે. એટલે આ આખો ભાગ આમ ઢંકાઈ જવો જોઈએ નહીં, માત્ર 15% જ ભાગ ઢંકાય એવી ધાતુની જાળીદાર રચના આ એન વિભાગની ઉપર ગોઠવેલી હોય છે. 85% ભાગ તો ખુલ્લો જ હોય છે કે જેની પર પ્રકાશ આપાત થઈ શકશે. અને આ ભાગ જે ખુલ્લો છે અહીંયાથી જ ડેપ્લેશન સ્તર શરૂ થઈ જાય છે એવું કહેવાશે. હવે શું થાય? જો હવે એ એન વિભાગની સપાટી પર સૂર્યપ્રકાશ આપાત થાય એટલે એ સૂર્યપ્રકાશ સીધો ડેપ્લેશન સ્તર પર આપાત થયો એવું કહેવાશે. એ આપાત થતાં સૂર્યપ્રકાશના ફોટોનનું શોષણ કરી અને ઇલેક્ટ્રોન ડેપ્લેશન સ્તરમાં સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે, સામે હોલ સર્જાશે. હવે ઇલેક્ટ્રોન જેવા બહાર નીકળે એટલે તરત જ, બરાબર, ઇલેક્ટ્રોન જેવા બહાર નીકળશે એટલે તરત જ આ ડેપ્લેશન સ્તરમાં જે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત હોય પીએન જંકશનનું એની અસર હેઠળ આવશે. ઇલેક્ટ્રોન ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે એટલે એ ક્ષેત્ર જે દિશામાં હોય ને ડેપ્લેશન સ્તરમાં એના કરતાં વિરુદ્ધ દિશામાં એ બહાર નીકળેલા ઇલેક્ટ્રોન પર શું લાગશે? બળ લાગશે. સમજાય અહીંયા સુધી? બરાબર. હવે ડેપ્લેશન સ્તરમાં ક્ષેત્ર કઈ બાજુ હોય? મૂળ પીએન જંકશન બન્યો ત્યારે ડેપ્લેશન સ્તરનું ક્ષેત્ર કઈ બાજુ? એનથી પી. ખબર છે ને આ તો આપણને? તો હવે અહીંયા ડેપ્લેશન સ્તર એટલે એન વિભાગ એ જ શું થયો? ડેપ્લેશન સ્તર, કેમ કે એની જાડાઈ ખૂબ જ ઓછી છે. ક્ષેત્ર જે ડેપ્લેશન સ્તરનું છે એ એનથી પી છે, અને અહીંયા જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળ્યા એ ઇલેક્ટ્રોન પર આ ક્ષેત્રની અસર થાય. ક્ષેત્રની અસર થાય એટલે આ ક્ષેત્ર વડે સહસંયોજક બંધમાંથી બહાર નીકળેલા ઇલેક્ટ્રોન પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઈ જેટલું શું લાગે? બળ લાગે. ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કઈ તરફ બળ લાગ્યું? આમ હા, એટલે પીથી એન લાગ્યું એટલે ઇલેક્ટ્રોન બધા આમ કઈ બાજુ ધકેલાશે? એન વિભાગ તરફ. બરાબર. એટલે આ ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન આ બળ અનુભવશે. જે બળ ઇલેક્ટ્રોન પર આમ એન વિભાગ તરફ લાગ્યું એટલે ઇલેક્ટ્રોન એન વિભાગમાં આમ ઉપર તરફ ધકેલાશે. આ ઉપર તરફ ધકેલાશે એ બધા ઇલેક્ટ્રોન એન વિભાગની ઉપર જે આ ધાતુની જાળીદાર રચના છે, બરાબર, ત્યાં સંપર્કમાં આવશે. એનો અર્થ કે આ જે ધાતુની જાળીદાર રચના છે અહીંયા ઇલેક્ટ્રોનનું પ્રમાણ વધશે એટલે એ ભાગ આખો ઋણ સ્થિતિમાને મળે એમ કહેવાય. સામે અહીંયા પી વિભાગની નીચે અહીંયા હોલનું પ્રમાણ વધારે હોય એટલે આ ભાગ કેવા સ્થિતિમાને ગણાશે? ધન સ્થિતિમાન. તો હવે આવું થાય મોટા પ્રમાણમાં, બરાબર. વિસ્તાર મોટો છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપાત થાય છે. ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળવાનું પ્રમાણ અહીંયા સામાન્ય પીએન જંકશન ડાયોડ કરતાં વધારે હશે. એટલે મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આ ક્ષેત્રની અસર હેઠળ એન વિભાગમાં આમ ધકેલાય અને એન વિભાગની સપાટી પર આ ધાતુની જાળીદાર રચના પાસે ઇલેક્ટ્રોન ભેગા થતા જાય. એટલે આ જે આખો ભાગ છે ને આ ધાતુનો જાળીદાર રચના એ ઋણ સ્થિતિમાને થાય અને હોલ છે એ પી વિભાગની નીચેની સપાટી પર આ ધાતુની પ્લેટ પાસે એનું પ્રમાણ વધી જાય એટલે એ ધન સ્થિતિમાને થાય. આ ઋણ અને આ ધન સ્થિતિમાને મળે એનો અર્થ કે આપણને અહીંયા આ પીએન જંકશન ડાયોડની ઉપરની સપાટી અને નીચેની સપાટી વચ્ચે
કંઈક ચોખ્ખો સ્થિતિમાનનો તફાવત મળે છે, જેને પ્રેરિત થતું શું કહેવાય? EMF. બરાબર. આ રીતે આ સોલર સેલ કંઈક ચોખ્ખો સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે, જેનો ઉપયોગ આપણે જેમ બેટરીનો ઉપયોગ કરીએ છીએ એવી રીતે આનો ઉપયોગ આપણે હવે કરી શકીએ. બરાબર. પરિપથમાં પ્રવાહ મેળવવા માટે. હવે આ પ્રક્રિયા પૂરી થઈ જાય, આ દરમિયાન તમે આમાં ક્યાંય બાયસ નથી આપ્યું, કોઈ બાહ્ય બેટરી જોડી જ ખરી. અહીંયા આગળની બે રચનાઓમાં આપણે બેટરી જોડી પડતી હતી. ફોટોડાયોડમાં રિવર્સ બાયસ આપવું પડે, એલઈડીમાં ફોરવર્ડ બાયસ આપવું પડે. અહીંયા કંઈ બાયસ આપ્યું નથી. તમે સૂર્યપ્રકાશ જે આપાત થાય છે આ ડેપ્લેશન સ્તર પર મોટા પ્રમાણમાં, એનો ઉપયોગ કરીને અહીંયા આપણે N વિભાગની સપાટીને ઋણ સ્થિતિમાને અને P વિભાગની આ નીચેની સપાટીને ધન સ્થિતિમાને મેળવી બે વચ્ચે કંઈક ચોખ્ખો સ્થિતિમાનનો તફાવત મેળવો, જેને અહીંયા પ્રેરિત થતું કે મળતું શું કહેવાશે? EMF. ધારો કે આપણને બરાબર ખાલી સમજવા માટે કે આવું 5 વોલ્ટ જેટલો સ્થિતિમાનનો તફાવત મળ્યો આ બે ભાગ વચ્ચે, તો આ 5 વોલ્ટની બેટરીની જેમ વર્તે આ સોલર સેલ. બરાબર. તમે આ જે ધાતુની જાળીદાર રચના છે અહીંયા અહીંથી આમ સંપર્ક જોડાણ કરી શકાય એવો ભાગ હોય, અહીંયા એક વાહકતાર જોડી દો અને વાહકતારનો બીજો છેડો અહીંયા જોડી દો, તો આ એક બેટરી થઈ ગઈ જેના વોલ્ટેજ કેટલા છે? ધારો કે 5 વોલ્ટ. તો આમાં પરિપથમાં શું પસાર થશે? પ્રવાહ. રૈવાજિક પ્રવાહ કઈ બાજુ વહેશે? હા, એટલે P થી N. બરાબર. P વિભાગથી કઈ વિભાગ તરફ? N વિભાગ. રૈવાજિક પ્રવાહ વહેશે. તો આમ આપણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી કે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી આપણે અહીંયા કંઈક સ્થિતિમાનનો તફાવત પ્રેરિત કરી શક્યા અને પરિપથમાં આ સેલને જોડી અને પરિપથમાં કંઈક પ્રવાહ મેળવી શકાય. બરાબર. એટલે આપણે સૂર્યપ્રકાશની ઉર્જાનું રૂપાંતરણ કઈ ઉર્જામાં કર્યું? વિદ્યુત ઉર્જા. બરાબર. સોલર સેલ આ સિદ્ધાંતનો ઉપયોગ તો અત્યારે તો ખૂબ એડવાન્સ રીતે થઈ રહ્યો છે. આમાં ઘણા બધા એડવાન્સ સંશોધનો થઈ ગયા છે અને સોલર સેલ વડે અત્યારે પુષ્કળ પ્રમાણમાં સૂર્ય ઉર્જાનું રૂપાંતરણ શામાં થાય છે? વિદ્યુત ઉર્જામાં. બસ આટલી વાત છે. બરાબર. તો લખી નાખો. ચાલો. સોલર સેલ એક PN જંક્શન ડાયોડ જ છે. સોલર સેલ એક PN જંક્શન ડાયોડ જ છે. કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી EMF ઉત્પન્ન કરે છે. સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી EMF ઉત્પન્ન કરે છે. EMF એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બરાબર. આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા HF greater than or equal to EG હોવી જોઈએ. આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા HF greater than or equal to EG. EG એટલે બેન્ડ ગેપ હોવી જોઈએ. સોલર સેલ ફોટોડાયોડની જેમ જ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પણ સોલર સેલને કોઈ બાયસ આપવાની જરૂર નથી.
સોલર સેલને કોઈ બાયસ એટલે કે કોઈ બેટરી જોડવાની નથી અહીંયા, બરાબર, બાહ્ય બેટરી. સોલર સેલને કોઈ બાયસ આપવાની જરૂર નથી. પછી હવે રચનાની માહિતી આપણે આપીએ. લખો, સોલર સેલમાં આશરે 300 માઇક્રોમીટર જાડાઈના પી વિભાગ પર સોલર સેલમાં આશરે 300 માઇક્રોમીટર જાડાઈના પી વિભાગ પર 0.3 માઇક્રોમીટરના ક્રમની જાડાઈનું 0.3 માઇક્રોમીટરના ક્રમની જાડાઈનું N વિભાગનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. N વિભાગનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. પછી લખો, પી વિભાગની નીચેની સપાટીએ એક ધાતુની પ્લેટ, પી વિભાગની નીચેની સપાટીએ એક ધાતુની પ્લેટ અને N વિભાગની ઉપરની સપાટીએ હાથની આંગળીઓ આકારની એક જાળીદાર રચના ધાતુની જાળીદાર રચના, એવું લખજો, ધાતુની જાળીદાર રચના ગોઠવવામાં આવે છે. બરાબર. પી વિભાગની નીચેની સપાટીએ ધાતુની પ્લેટ અને N વિભાગની ઉપરની સપાટીએ હાથની આંગળીઓ આકારની એક ધાતુની જાળીદાર રચના ગોઠવવામાં આવે છે. આગળ લખો, સોલર સેલમાં EMF મુખ્યત્વે ત્રણ પ્રક્રિયાઓને અંતે પ્રેરિત થાય છે. કે ઉદ્ભવે છે, બરાબર, જે લખો. સોલર સેલમાં EMF મુખ્યત્વે 3 પ્રક્રિયાઓને અંતે પ્રેરિત થાય છે. હવે એ 3 પ્રક્રિયાઓ એક નંબર કરીને લખો. 3 એટલે પ્રક્રિયાઓ જુદી જુદી નહીં, પણ આખી એમ EMF ઉત્પન્ન થવાની ક્રિયાઓને 3 ભાગમાં વહેંચેલી છે. એમાં પહેલું લખો, જો ડેપ્લેશન સ્તર પર સૂર્યપ્રકાશ આપાત થતાં એ ઉપરની સપાટી છે ને, એ ડેપ્લેશન સ્તર જ થઈ ગયું અહીંયા, બરાબર. એટલે આપણે એમ જ સીધું કહેશું કે ડેપ્લેશન સ્તર પર સૂર્યપ્રકાશ આપાત થતાં તેમાં ઇલેક્ટ્રોન હોલના જોડકા ઉદ્ભવે છે. પછી 2 નંબર કંઈ લખો, ડેપ્લેશન સ્તરમાંના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર
બળ લાગે, ડેપ્લેશન સ્તરમાંના વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે અને ઇલેક્ટ્રોન n વિભાગ તરફ ધકેલાય. ઇલેક્ટ્રોન n વિભાગ તરફ ધકેલાય અને હોલ p વિભાગ તરફ ધકેલાય. હોલ p વિભાગ તરફ ધકેલાય. પછી 3 નંબર કરીને લખો. ઇલેક્ટ્રોન n વિભાગની ઉપરની સપાટીએ ઇલેક્ટ્રોન n વિભાગની ઉપરની સપાટીએ અને હોલ p વિભાગની નીચેની સપાટીએ, હોલ p વિભાગની નીચેની સપાટીએ મળે. માટે તેમની વચ્ચે EMF પ્રેરિત થાય. માટે તેમની વચ્ચે EMF પ્રેરિત થાય. બરાબર. પછી એના ઉપયોગો લખી નાખો. એક સોલર સેલના ઉપયોગો. ઉપયોગોમાં લખો. સોલર સેલ ઘડિયાળમાં, કેલ્ક્યુલેટરમાં, કેમેરામાં બરાબર જરૂરી ઉર્જા મેળવવા માટે વપરાય છે. જરૂરી ઉર્જા મેળવવા માટે વપરાય છે. સોલર સેલના ઉપયોગથી ઉપગ્રહમાં જરૂરી પાવર પૂરો પાડી શકાય છે. સોલર સેલના ઉપયોગથી ઉપગ્રહોને જરૂરી પાવર પૂરો પાડી શકાય છે. બરાબર. અને હજી એક લખી દો. ઘણા બધા સોલર સેલને જરૂરિયાત પ્રમાણે શ્રેણી કે સમાંતરમાં જોડી જરૂરી વોલ્ટેજ કે પ્રવાહ મેળવી શકાય છે. બરાબર છે. આનો એવો ભાગ તમારે હવે આ છેલ્લે ચેપ્ટરમાં ભણવાનો છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એના જે મૂળભૂત ઘટકો છે એને ગેટ કહેવાય, લોજિક ગેટ. એટલે આપણે અહીંયા 5 પ્રકારના લોજિક ગેટની કાર્ય પદ્ધતિ, બરાબર, એ કેવી રીતે કામ કરશે, શું ઇનપુટ આપશું તો આઉટપુટ શું મળશે એ જોવાનું છે. અને સહેલી વાત છે બિલકુલ. બરાબર. પણ અમુક નવા શબ્દો છે એના અર્થ પહેલાં કરી લઈએ અને ત્યારબાદ આપણે 5 ગેટ માટે એની કાર્ય પદ્ધતિ સમજી શકીશું. તો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં આવા શબ્દો બધા જે વપરાતા હોય છે, જેમ કે એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કોને કહેવાય?
તો એનાલોગ સિગ્નલનો અર્થ કરવા આપણે વી અને ટીનો આવો એક આલેખ દોરીએ. જો વોલ્ટેજ અને સમયનો આ રીતે આપણને વેરિએશન મળતું હોય સમય સાથે કોઈ પણ અનિયમિત રીતે આવું, બરાબર. તો આ વેરિએશન શું સૂચવે છે? જો તો કે સમય સાથે વોલ્ટેજનું મૂલ્ય અહીંયા બદલાય છે. એ દરમિયાન એને મહત્તમ મૂલ્ય છે, લઘુત્તમ છે. મહત્તમ અને લઘુત્તમની વચ્ચેના દરેક મૂલ્યો છે. સમય સાથે આ વોલ્ટેજ અનિયમિત રીતે બદલાય છે. આપણે વીટીનો આલેખ આવો દોરીએ તો આ આલેખ એવું સૂચવે છે કે અહીંયા વોલ્ટેજ સમય સાથે બદલાય છે, પણ આમ અનિયમિત રીતે નથી, સાઇન વિધેય આધારિત આવર્ત રીતે બદલાય છે. તો આવા વોલ્ટેજના સિગ્નલો કે જે સમય સાથે એના મૂલ્યો સતત બદલાતા રહેતા હોય, એને મહત્તમ મૂલ્ય પણ હોય, એને લઘુત્તમ મૂલ્ય પણ હોય અને વચ્ચેના મૂલ્યો પણ હોય, તો આવા વોલ્ટેજના સિગ્નલને કેવું સિગ્નલ કહેવાય? એનાલોગ. બરાબર. જે વોલ્ટેજ સમય સાથે બદલાય, જેને બધા જ મૂલ્યો હોય, મહત્તમ મૂલ્ય ધારણ કરે, લઘુત્તમ મૂલ્ય ધારણ કરે, વચ્ચેના મૂલ્યો પણ એને સમયની જે તે ક્ષણે હશે, આવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય. સાઇન આધારિત હોય કે કોસ આધારિત હોય, આવું બિલકુલ અનિયમિત હોય તો એનાલોગ સિગ્નલ છે. બરાબર. જે સિગ્નલમાં વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય કે જેમાં વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, લઘુત્તમ મૂલ્ય અને તેમની વચ્ચેના દરેક મૂલ્યો પણ હોય. બરાબર. તેને એનાલોગ સિગ્નલ કહેવાય. એનાલોગ. તો તમને વી વિરુદ્ધ ટીનો આલેખ આવો કોઈ પણ આપ્યો હોય ને, આવો અનિયમિત ફેરફાર હોય કે સાઇન આધારિત હોય, કોસ આધારિત હોય, તો આ વોલ્ટેજનું કેવું સિગ્નલ થયું? એનાલોગ. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં એનાલોગ સિગ્નલનો ઉપયોગ સીધો થઈ શકતો નથી. બરાબર. કોઈ પણ જે પાવર જનરેટર હોય, જેમ કે એસી ડાયનેમો છે કે જેમાંથી આપણને વોલ્ટેજ મળે છે, એ વોલ્ટેજ જનરેટ કરે છે. તો જનરેટરમાંથી જે એસી મળે, એસી જનરેટરમાંથી કે એસી ડાયનેમોમાંથી જે વોલ્ટેજ મળે આપણને, એ એનાલોગ જ હોય. બરાબર. એ ડાયરેક્ટ ડિજિટલ હોતું નથી. એનાલોગ હોય એટલે એ વોલ્ટેજનું મૂલ્ય સમય સાથે બદલાતું રહેતું હોય. એને મહત્તમ મૂલ્ય પણ હશે, લઘુત્તમ હશે અને વચ્ચેના મૂલ્યો પણ હશે. આવા એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરણ કરવામાં આવે. હવે પછીનો આપણે અર્થ કરવો છે ડિજિટલ સિગ્નલ. તો એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરણ કરવામાં આવે અને એ એક મોટી લાંબી પ્રક્રિયા છે. આપણે અહીંયા એવું નથી ભણવાનું કે એનાલોગનું રૂપાંતરણ ડિજિટલમાં કેવી રીતે થાય, એવું ભણવાનું નથી. પણ એનાલોગનું રૂપાંતરણ ડિજિટલમાં કર્યા બાદ જે ડિજિટલ સિગ્નલ મળે, એ ડિજિટલ સિગ્નલનો અર્થ કરવો છે. કોને ડિજિટલ સિગ્નલ કહેવાય? તો કે જો એનાલોગમાંથી તમે ડિજિટલ સિગ્નલ મેળવી શકો છો અને વી ટીનો આલેખ જો આપણને આ રીતે મળે છે, આ રીતે, તો આને આપણે ડિજિટલ સિગ્નલ કહેશું. બરાબર. ડિજિટલ સિગ્નલમાં વોલ્ટેજના ફક્ત બે જ મૂલ્યો હોય, મહત્તમ મૂલ્ય અને લઘુત્તમ મૂલ્ય. વચ્ચેના મૂલ્યો હોતા નથી. એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં રૂપાંતરણ થઈ જાય એટલે બે જ મૂલ્યો અહીંયા ધ્યાનમાં લેવાના, મહત્તમ અને લઘુત્તમ. વચ્ચેના મૂલ્યો હોતા નથી. એટલે અર્થ એક વાક્યમાં કરીએ તો આમ કહેવાય, જો જે સિગ્નલમાં વોલ્ટેજના ફક્ત બે જ મૂલ્યો હોય, મહત્તમ અને લઘુત્તમ.
તેને ડિજિટલ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલ કહે છે. બરાબર. તો આ રહ્યું આ ડિજિટલ સિગ્નલ આપણે દર્શાવ્યું છે, જ્યાં લઘુત્તમ મૂલ્ય આટલું છે ને મહત્તમ મૂલ્ય આટલું છે, વચ્ચેના કોઈ મૂલ્યો વોલ્ટેજના અહીંયા હોતા નથી. જોકે તમને ડાયરેક્ટ વોલ્ટેજ આવા ફેરફારનો સીધો કોઈ વોલ્ટેજ જનરેટરમાંથી મળતો નથી. એ તો એનાલોગ જ મળે. એનાલોગનું ડિજિટલમાં રૂપાંતરણ થઈ શકે. એ ડિજિટલ સિગ્નલને ફક્ત બે જ મૂલ્યો ગણવાના, લઘુત્તમ અને મહત્તમ. હવે બે જ મૂલ્યો છે એટલે એને દર્શાવવા માટે એક અહીંયા બાઇનરી કોડ સિસ્ટમનો ઉપયોગ થાય છે, બાઇનરી સંખ્યા પદ્ધતિનો. ડિજિટલ સિગ્નલના મહત્તમ મૂલ્યને દર્શાવવા માટે આપણે 1નો ઉપયોગ કરીશું અને ડિજિટલ સિગ્નલના લઘુત્તમ મૂલ્યને દર્શાવવા માટે 0નો. એટલે 0, 1ના સ્વરૂપમાં આપણે ડિજિટલ સિગ્નલના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો દર્શાવીશું, જેને આપણે અહીંયા બાઇનરી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાય. 0, 1ના સ્વરૂપમાં આપણે વોલ્ટેજ દર્શાવવાના થશે. બરાબર. જેમ કે જો આમાં બે જ મૂલ્યો છે. મહત્તમ મૂલ્ય ધારો કે આનું 5 વોલ્ટ છે અને લઘુત્તમ મૂલ્ય ધારો કે 2 વોલ્ટ છે. તમે બાઇનરી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરો તો મહત્તમ મૂલ્ય એટલે 5 વોલ્ટ દર્શાવવા શું વાપરવાનું? 1. અને 2 વોલ્ટ જે લઘુત્તમ મૂલ્ય છે 2 વોલ્ટ દર્શાવવા, લઘુત્તમ પછી જે પણ કંઈ હોય એને દર્શાવવા શું વાપરવાનું? 0. એટલે આપણે જે વોલ્ટેજના મૂળ મૂલ્યો છે એ લેવાના જ નહીં થાય. આપણે તો અહીંયા બે જ મૂલ્યો છે ડિજિટલમાં, મહત્તમ અને લઘુત્તમ. તો મહત્તમ દર્શાવવા 1નો ઉપયોગ કરવાનો અને લઘુત્તમ દર્શાવવા 0નો. એટલે 1, 0ના સ્વરૂપમાં તમે ડિજિટલ સિગ્નલને આ રીતે નિરૂપી શકો. એ તમે બાઇનરી સંખ્યા પદ્ધતિ કે બાઇનરી કોડ સિસ્ટમનો ઉપયોગ કર્યો કહેવાય. એવું આપણે અહીંયા આગળ કરવાનું છે, લખી દેજો. ડિજિટલ સિગ્નલ દર્શાવવા, બરાબર. જો 0, 1 પછી આ 0 થશે, આ 1, આ 0, આ 1. મહત્તમ હોય 1 ને લઘુત્તમ હોય 0. બાકી તો બીજા મૂલ્યો તો છે જ નહીં. ડિજિટલ સિગ્નલમાં બાઇનરી સંખ્યા પદ્ધતિ ઉપયોગ થાય છે. મહત્તમ મૂલ્ય માટે 1 અને લઘુત્તમ મૂલ્ય માટે 0. મહત્તમ મૂલ્ય માટે 1 અને લઘુત્તમ મૂલ્ય માટે 0 નો ઉપયોગ થાય છે. બરાબર. એટલે 0, 1ના સ્વરૂપમાં જ આપણે આ લેવાનું થાય. હવે ધારો કે આનું મહત્તમ મૂલ્ય 5 વોલ્ટ છે ને લઘુત્તમ 0 છે, તો 5 વોલ્ટને 1 વડે દર્શાવવાનું, 0 વોલ્ટને 0 વડે. જે મહત્તમ છે એ 1, લઘુત્તમ છે એ 0, વચ્ચેના કોઈ મૂલ્યો છે નહીં. તો 0, 1ના સ્વરૂપમાં તમે ડિજિટલ તરંગના મહત્તમ અને લઘુત્તમ મૂલ્યો દર્શાવશો, જે આપણે બાઇનરી સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કર્યો કહેવાશે. અને જે ગેટ્સ છે બધા લોજિક ગેટ્સ, બરાબર, એમાં ઇનપુટ અને આઉટપુટ આપણે 0, 1ના સ્વરૂપમાં જ દર્શાવીશું. એટલે એ સમજવું ખૂબ જ સરળ થઈ જાય. તો આટલું લખી રાખો થોડુંક. સાવો થાય જો કે જે પરિપથો માટે તેના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એક ચોક્કસ લોજિકલ સંબંધ હોય. બરાબર. એ લોજિકલ સંબંધ એટલે ઇનપુટમાં ડિજિટલ આપ્યું હશે આપણે અને આઉટપુટમાં ડિજિટલ જ મળશે. આ ડિજિટલ પરિપથોની વાત છે. તો ઇનપુટમાં આપેલા ડિજિટલ સિગ્નલની આ બે સ્થિતિ 1 અને 0ની જે સ્થિતિ હોય એને અનુરૂપ આપણને આઉટપુટમાં મળતા ડિજિટલ સિગ્નલમાં 1, 0ના સ્વરૂપમાં જે તે સ્થિતિ મળશે. ગેટના પ્રકાર પ્રમાણે આપણને ઇનપુટ જે આપો છો એને અનુરૂપ આઉટપુટ મળશે. એમની વચ્ચે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એક ચોક્કસ લોજિકલ સંબંધ હશે. આ દરેક ગેટ માટે આ લોજિકલ સંબંધ જુદો જુદો હોય. બરાબર.
તો એવો પરિપથ કે જેમાં ઇનપુટમાં અને આઉટપુટમાં જે સિગ્નલો છે એમની વચ્ચે એક ચોક્કસ લોજિકલ સંબંધ જળવાઈ રહે છે, એવા આ ડિજિટલ પરિપથને આપણે શું કહેશું? લોજિક ગેટ્સ. બરાબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં લોજિક ગેટ્સ એ એક મૂળભૂત ઘટક છે. તમે કોઈ પણ ડિજિટલ પરિપથ ખોલીને જુઓ તો એની અંદર બધી આઈસી જ હોય. બરાબર. એ આઈસી શેમાંથી બનેલી હોય? તો કંઈ ટ્રાન્ઝિસ્ટરમાંથી બનેલી હોય. એ બધા ટ્રાન્ઝિસ્ટર આઈસી છે એ એનો જે મૂળભૂત ઘટક છે એ ગેટ્સ હોય. બરાબર. અને ગેટ્સ છે એ ટ્રાન્ઝિસ્ટરમાંથી બનેલું હોય. એટલે આખો કોમ્પ્લિકેટેડ જે ડિજિટલ પરિપથ હોય, કોઈ પણ મોબાઈલનો કે કોઈ ટીવીનો કે કોઈ અન્ય, બરાબર, ડિજિટલ પરિપથ, તો એનો જે મૂળભૂત ઘટક છે એ ગેટ છે. બરાબર. ડિજિટલ પરિપથનો મૂળભૂત ઘટક ગેટ છે. એના ઇનપુટ અને આઉટપુટ વચ્ચે ચોક્કસ લોજિકલ સંબંધ જળવાતો હોય. ગેટ માટે એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની કે ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હોય, પણ દરેક ગેટ્સ માટે આઉટપુટ તો માત્ર એક જ હશે. લોજિક ગેટ માટે ઇનપુટ એક અથવા એક કરતાં વધારે હશે, એક કે એક કરતાં વધારે. જ્યારે આઉટપુટ માત્ર એક જ હોય. કુલ 5 છે. બરાબર. ગેટ આપણે ભણવાના પ્રકારો જોઈ લઈએ. જો કયા 5 ગેટ? તો કે મૂળભૂત ગેટમાં 3 આવશે. જો મૂળભૂત લોજિક ગેટ, નોટ ગેટ. બરાબર. આ રીતે કેપિટલમાં NOT લખવાનું, નોટ ગેટ. બીજું છે OR ગેટ. કેપિટલમાં જ આ બધા જ અક્ષરો લખવાના, OR ગેટ. ત્રીજું છે એન્ડ ગેટ. એન્ડ ગેટ, નોટ ગેટ, OR ગેટ અને એન્ડ ગેટ. બરાબર. તમે લખો ત્યારે આ રીતે જ લખવાનું. નોટ ગેટ એટલે આમ શબ્દોમાં નોટ ગેટ એવું નહીં લખવાનું. બરાબર. જ્યારે લખો ત્યારે પણ આ જ રીતે કેપિટલમાં બધા અક્ષરો લખવાના અને આ રીતે નોટ ગેટ, OR ગેટ અને એન્ડ ગેટ. આ મૂળભૂત ગેટ છે. અને મૂળભૂત ગેટ પરથી બનાવેલ ગેટ, આના સંયોજનથી ગેટ્સ બનશે. બરાબર. જેમ કે નોટ ગેટ અને OR ગેટનું સંયોજન થાય તો બનતો ગેટ કહેવાશે NOR ગેટ. આ 3 મૂળભૂત ગણવાના અને એના પરથી બનાવેલા ગેટ્સમાં NOR ગેટ. અને નોટ ગેટ અને એન્ડ ગેટનું સંયોજન થાય તો NAND ગેટ બનશે. NAND, NAND ગેટ. બરાબર. તો આ મૂળભૂત થયા અને આ મૂળભૂત પરથી બનાવેલા. જો હવે એક આપણે પહેલો પ્રકાર જોઈ જ લઈએ. આ તો એમાં એ 2 મિનિટનું જ કામ છે. નોટ ગેટ કામ એ 2 જ મિનિટનું. જો આ નોટ ગેટ, અહીં ધ્યાન આપો એક મિનિટ. નોટ ગેટને બરાબર આમાં કંઈ મોટી વાત નથી, બિલકુલ સહેલી જ વાત છે. હવે પછી આગળ જો નામ ધ્યાનમાં રાખજો. પહેલાં તો 3 મૂળભૂત ગેટ, નોટ ગેટ, OR ગેટ અને એન્ડ ગેટ. નોટ ગેટની પરિપથ સંજ્ઞા આવી દોરવાની. એક મિનિટ ધ્યાન આપો. આ નોટ ગેટની પરિપથ સંજ્ઞા છે. આપણે લખ્યું કે ગેટ્સને ઇનપુટ એક હોય અથવા એક કરતાં વધારે હોય, જ્યારે આઉટપુટ તો માત્ર એક જ હોય. તો નોટ ગેટમાં એક જ ઇનપુટ છે ને એક જ આઉટપુટ છે. ઇનપુટને આપણે A વડે દર્શાવીએ, આઉટપુટને Y વડે. નોટ ગેટને ઇન્વર્ટર પણ કહેવામાં આવે છે. ઇન્વર્ટર
ઇન્વર્ટર એટલે ઇનપુટમાં જો 0 હોય તો આઉટપુટમાં 1 આપે. હવે તમને 1 ને 0 નો અર્થ ખબર છે. 0 એટલે વોલ્ટેજનું લઘુત્તમ મૂલ્ય ડિજિટલ સિગ્નલમાં, બરાબર. 1 એટલે વોલ્ટેજનું ડિજિટલ સિગ્નલમાં મહત્તમ મૂલ્ય. ઇનપુટમાં જે ડિજિટલ સિગ્નલ આપો છો એમાં જે સમયગાળા દરમિયાન અહીંયા 0 હોય ત્યારે આઉટપુટમાં 1 મળે, અહીંયા 1 હોય ત્યારે આઉટપુટમાં 0 મળે. આ નોટ ગેટનું કાર્ય છે. નોટ ગેટ ઇન્વર્ટર પણ કહેવાય. ડિજિટલ સિગ્નલ જે આપો છો એને ઇન્વર્ટ કરે, 0નું 1 કરે ને 1નું 0 કરે. તો એ દર્શાવતું એક ટેબલ દોરી દેવાનું, જેને એનું ટ્રુથ ટેબલ કહેવાય. જો આ ઇનપુટ અને આઉટપુટ જે મળે એ દર્શાવતું. તો ઇનપુટ એ બરાબર, એક જ મિનિટ જો, આઉટપુટ વાય. હવે ઇનપુટ એક જ હોય તો અહીંયા શક્યતાઓ કેટલી? 2 જ. ઇનપુટ આપવાની શક્યતાઓ કેટલી? 2 જ. કાં તો એ 0 હોય કાં તો એ 1 હોય, કેમ કે ડિજિટલ સિગ્નલને મૂલ્યો જ કેટલા છે? 2 છે. એટલે ઇનપુટ કાં 0 હોય કાં ઇનપુટ કાં 1 હોય. જો 1 હોય તો 0 હોય તો આઉટપુટ 1, 1 હોય તો 0. ઇન્વર્ટર. અને y બરાબર a બાર આવું લખાય. y બરાબર a બાર એટલે એનું ઇન્વર્ટ થઈ ગયું, બરાબર. y બરાબર a બાર. તો આટલું લખી રાખો. આ એનું બુલિયન સમીકરણ કહેવાય. જ્યારે ઇનપુટ 1 ત્યારે આઉટપુટ 0. જ્યારે ઇનપુટ 0 ત્યારે આઉટપુટ 1. ઇન્વર્ટર, બરાબર. આને એનું ટ્રુથ ટેબલ કહેવાય. ટ્રુથ ટેબલ. હા, આ કોષ્ટક જે બને ને ઇનપુટ અને આઉટપુટની જે સ્થિતિ દર્શાવે ગેટ માટે, એ ટ્રુથ ટેબલ થયું. જે ઇનપુટ આપો છે એને અનુરૂપ આઉટપુટ કયું મળશે એ દર્શાવતું ટેબલ. આ ઇનપુટ ને આઉટપુટ, આ નોટ ગેટ, બરાબર.